ગુંદી બેટી હા શું जय श्री कृष्ण गुड मॉर्निंग बताने शुभ सवार બરાબર आने तो दे पहले बाद में आने की बात कर ઓકે કઈ વાંધો નહીં ફટાફટ રેડી થઈ ગુડ મોર્નિંગ હાય ગુડ મોર્નિંગ. અને મમ્મીને કરવો છે હવે કાંડ ઘરે જ કાઢી નાખો નું એટલે આજે તો ખુશ થઈ ગઈ છે. હા કેમ કે મને બાટી હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં છો ને? યાર મારથી ના જ થયું તો શું કરવાનું ના ના, ગુલી તો નહીં જવું, લઈ તો ખરીશ. હા એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 10:15. હું આજે વહેલી ફ્રી થઈ ગઈ કેમ કે વહેલા ઉઠીએ તો વહેલા ફ્રી થઈ જઈએ. એવું થયું હતું રાત્રે લેટ તો સૂતી હતી કાલે, બટ વહેલી આંખ ખુલી ગઈ તો પછી ઉઠી ગઈ છું. અને નિશુ અત્યારે બેઠો છે નાહવા માટે અને કેટલો એન્જોય કરે છે હું તમને બતાવું. ડીંગલો તો નિશિવે છે ને ગન બગાડી નાખી છે લાઈટ વાળી ને આ બધા એના દોરા કાઢી નાખ્યા છે. એ નિશિવ હાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એકદમ કૃષ્ણ લાગે છે. શું ગુંદી બેટી હા શું પાણી પીવાયું? ગંદુ પાણી પીવાય? ના પીવાય ભાઈ, ના પીવાય. સો અત્યારે સવારમાં દિલવાલે પિક્ચર જોવા બેસી ગયા છે નિકેશ. दिल वाला ही देखेंगे ना और क्या ઓહો ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग બધાને કહી દો જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण गुड मॉर्निंग बताने शुभ सवार બરાબર. હવે પેલા અંદરથી બૂમો પાડત જો. નિકેશને હજુ નાવાનું બાકી છે કેમ કે નિશુ મારો વારો જ નહીં આવતો. બાથરૂમ ખાલી જ નહીં કરતો. હાય ગુડ મોર્નિંગ. હાય ગુડ મોર્નિંગ. અને મમ્મીને કરવો છે હવે કાંડ ઘરે. બરાબર. એનો કાંડ. પાટો જાતે કાઢી નાખવો છે. અચ્છા. બતાવો તો પાટો મોજો કાઢીને બધાને એવું લાગે છે કે આ મોજો કેમ પહેર રાખ્યો છે. મોજો એટલા માટે પહેર રાખ્યું છે કેમ કે પાટો ગંદો ના થાય. સો હવે મમ્મી એમ કે છે કે હું ઘરે જ કાઢી નાખું. કઢાઈ ઘરે? દુખતું નથી તો કઢાઈ જાય એમ. બરાબર. એટલે અમારું તો કોઈ સાંભળવાનું છે નહીં. હું તો ગાંડાની જેમ લેક્ચર આપી જાઉં. બરાબર ને નિકેશ? આજે ક્યાં શેડ્યુલ છે? पालड़ी પાલડી. કિતને બજે આऊंगी? जाने तो दे पहले बाद में आने की बात कर ઓકે કઈ વાંધો નહીં ફટાફટ રેડી થઈ જાઉં. 10:15 થઈ ગયા છે. હું આજે થઈ ગઈ છું વહેલા ફ્રી. તો મેં તને ઉઠાડી દીધી ને જોયું તે? હા હું ઉઠેલી હતી. હું એની પહેલા ઉઠેલી હતી. કાલ તો હું તને 6 વાગે ઉઠાડી તમે ઉઠો ને પહેલા. પછી હું પાછો હોઈ જઈશ. બરાબર. ઓકે સારું. તો ફટાફટ આપણે એક કામ પતાવીએ. તમે ફ્રેશ થઈ જાઓ. ઓકે. ઓકે. 4:30 થઈ ગયા છે. નિકેશ આવી ગયા છે અને હવે થશે ચા નાસ્તો. અત્યારે વાગવામાં થઈ ગયા છે 6:45 અને મેં છે ને આજે બનાવી છે દાલ બાટી. તમને બતાવું. અહીંયા બાટી મૂકી દીધી છે શેકાવા માટે. દાળ પણ થઈ ગઈ છે અત્યારે આપણે વહેલા કેમ કે હમણાં મોડા મારે રીલ શૂટ કરવાની ઈચ્છા છે તો નિકેશ અત્યારે નિશુને લઈને નીચે ગયા છે એટલે થોડી વારમાં આપણે બાટી શેકાઈ જાય ને પછી જમવા બેસીશું. વહેલા જમી લઈશું અને પછી કરીશું મસ્ત મજાની રીલ શૂટ. ઓકે. સો કોઈ ફ્રી હશે ને આપણું બિહાઇન્ડ ધ સીન લઈ લેશે તો આપણે બતાવીશું તમને બધાને. આજે તો ખુશીને કુકર મળી ગયું છે બાટીનું, એટલે આજે તો ખુશ થઈ ગઈ છે. હા કેમ કે મને બાટી એટલી બધી ભાવે ને કે વાત જ ના પૂછો. હે એમ બહુ બધું ભાવે છે. બહુ જ તારી ઢોસા ફેવરેટ? ભાવ, હા, બાટીએ ભાવ. તારી ફેવરેટ છે એમ ને? બધાને છે ને એટલે હું પહેલા છે ને અત્યાર સુધી હાંડવાનું કુકરમાં બાજુવાળા આંટીનું લાવી છું કુકર. કમ્પ્લીટ થશે ને તો આપણે શું કરવાનું છે મમ્મી? હા, કુકર લઈ દેવાનું હો લઈ દેવાનું ને. ફટાફટ થઈ જાય. આજે તો કેટલા વાગ્યામાં હું ફ્રી થઈ જઈશ. હે અચ્છા સારું, ચલો તારે. તો મમ્મીએ બધાને શું પ્રોમિસ કર્યું છે? આવી જાઓ હાલો. શું બોલવાનું તમારે? ત્યાં બ્રજના વિડીયો બનાવશો એટલે આમ ફોન લઈને શું બોલશો? એમ કહે હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં છો ને? હા પછી જો હું અહીં આવી છું રજમાં ફરવા, હું એનો વિડીયો વ્લોગ લઉં છું. હા પછી બસ એ બધું બોલી જ આ વર્ષે. ઓકે. સો થોડા દિવસમાં મમ્મીનો બ્લોગ આવશે. જોઈએ છે અત્યારે કહેતો છે જ પણ હવે ત્યાં જઈને શું કરે છે જોઈએ. ને તો પછી એમ કહેશે ઓ યાર હું તો ભૂલી ગઈ યાર મારથી ના જ થયું તો શું કરવાનું? ના ના, ગુલી તો નહીં જવું, લઈ તો ખરીશ. લઈશ તો લઈ તો ખરીશ. આ જો બ્લોગ લઈશ તો ખરીશ એમ, લઈશ જ એમ. ઓકે. તો ફાઇનલ મમ્મી વ્રજનો વ્લોગ લેશે અને 28 તારીખથી જશો તો ક્યારે આવવાનું? 27 તારીખથી. 27 થી પાછું
4 તારીખે રિટર્ન. ઓકે, તો ત્યાં સુધી તમને મમ્મી વ્લોગમાં જોવા નહીં મળે. મમ્મી આવશે પછી હું વ્લોગ લેસન, કદાચ મારો બી વ્લોગ આવશે કે નહીં હું એ વિચારું છું, કેમ કે આખો દિવસ હું ઘરમાં એકલી હોઉં, નિશોડો હેરાન કરે, કામ કરું કે વ્લોગ લઉં. પણ તારા મમ્મીને બોલાવી લે છે ને પણ અહીંયા 10 દિવસ સુધી. એવું કરીશું આપણે, હા. મમ્મીને બોલાવી લઈશું, કાં તો ત્યાર હું જતી પછી? રહીશ મમ્મીના ઘરે. એવું કંઈક કરીશું, બેમાંથી ગમે તે, પણ વ્લોગ સ્કીપ નહીં કરીએ. તો ફટાફટ જો આમાં કેવી મજા આવે બાટીના કુકરમાં બનાવવાની, ફટાફટ થઈ જાય. પણ તું જો ત્યાં રહેવા જાય ને તો નિકેશ ખાવા ત્યાં ના આવે. હા એ છે. તો પછી એટલે તારા મમ્મીને જ ત્યાં બોલાવી લેવાની. देखो देखो हम कितना सहन करते हैं, अबला नारी बन चुके हैं. સાચી વાત નહીં? સાચી વાત. લેડીઝ ને બધા આ બધું સહન કરવાનું હે, જેન્ટ્સ તો ના પાડ દે. ના પાડ દે. તમારે આવું થતું મમ્મી? અમારે એવું થાય હવે. કેવું થોડી. તો કઈ નહીં, ફટાફટ આપણે બાટી બનાવી લઈએ. નિકેશ હમણાં પણ જો કે મારે તો સાસુ હતા જ નહીં. બરાબર. તમને એમની આમ કમી મહેસૂસ થતી? કમી થાય ને, થાય કે હોત આમ મોટું માણસ હોય ઘરમાં તો આપણને એમ લાગે કે ના ઘર આપણું ખુલ્લું રહે એમ. ક્યાં બી જઈએ ને તો એમ. અને નિશુ આવી ગયો, આવતાની સાથે એનું ભાંકણું તાણવાનું ચાલુ થઈ ગયું. નીચે તો ઉતરવું પડે ને તને. નિકેશ જોડાના ચાલો, જવું છે. નીચે તો લઈ લીંબુ આવી જવું. ગયા છે આપણે ચાલ, હું નીચે લઈ ફટાફટ. જાઉં. હું નીચે લઈ બેટા જા, બા લઈ જાય ખુરશીમાં બેસાડે. તો કઈ નહીં, આપણે ફટાફટ બનાવી લઈએ. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે 9:30 અને જસ્ટ અત્યારે હું થઈ છું ફ્રી. એટલો બધો લોડ આવી ગયો હતો ને મને થોડી વાર માટે, કેમ કે બપોરે તો નિશિવે મને જે પરેશાન હેરાન કરી નાખી છે જેની કંઈ તમે વાત જ ના પૂછો. અને સાંજે દાલ બાટીમાં થોડું લેટ થઈ ગયું મારે. બનાવ્યું એટલે લેટ નહીં થયું, એમને મારાથી જ લેટ થઈ ગયું, કેમ કે અમારા લોકોને લેમિનેટ ચેન્જ કરાવવાનું હતું અહીંયા કબાટનું. સો એ આજે થઈ ગયું છે ચેન્જ, તો એમાં લેટ થઈ ગયું અને કચરા પોતું ને એવું બધું પતાવતા અત્યારે આટલા વાગી ગયા. તો મેં એવું વિચાર્યું કે હું છે ને શાવર લઈ લઉં તો ફ્રેશ થઈ જઈશ. તો ફ્રેશ થઈ ગઈ છું અત્યારે. આજનો વ્લોગ થોડો નહીં બહુ બધું નાનો છે, કેમ કે એમાં એવું હતું ને કે શૂટ થયું નહીં, ફ્રી થવું નહીં, એટલે પછી કરું શું. જેટલું બન્યું છે એટલું મેં કીધું શેર કરી લઈશ. કમેન્ટ્સ રીડ કરવી હતી, બટ કમેન્ટ્સ રીડ કરવામાં કેવું છે કે બીજો ફોન જોશે. નિકેશ અત્યારે નિશુને લઈને ગયા છે બહાર, કેમ કે નિશુ છે ને બિલકુલ રહેતો જ નહોતો. બપોરે અડધી કલાક જ સૂતો, પછી ઉઠી ગયો. ઉઠ્યો ત્યારનો તો હેરાન, કેમ કે ઊંઘ પૂરી ના થાય કોઈ બી વ્યક્તિની, છોકરું હોય નાનું કે મોટું હોય, ઊંઘ પૂરી ના થાય ને એટલે એ લોકોનો કકરાટ હોય જ. મારું પણ એવું જ છે, ક્યારેક મારી ઊંઘ પૂરી ના થાય ને તો મારું મૂડ જ ના હોય. તો એવું જ કંઈક. તો નિશુ મૂડમાં નથી, પણ 10 વાગ્યા સુધી એને જગાડીને પછી સોડાવી દઈશું. તો આજનો બ્લોગ નાનો છે, ચલાવી લેજો. નેક્સ્ટ બ્લોગ થોડો મોટો આવશે, કોશિશ કરીશ કે થોડું મોટું આવે, થોડો ને બહુ વધારે મોટો આવે. તો આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરજો. મળી એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ. સો અત્યારે વાગી ગયા છે 11 અને અત્યારે આ બે જણા જુઓ. નિશુ જતો રે, પાછો બેટિંગ કરવા જતો રે દીકા ત્યાં. અરે આ છોકરાને એટલું ભૂત વળગ્યું છે ક્રિકેટનું કે વાત જ જવા દો. આખો દિવસ નહીં ઊંઘ્યો નિકેશ? આજે નહીં સૂતો એ. તો બી અત્યારે એને ઊંઘ નહીં આવતી બિચારો. ના આવે છે આજે એનો આખો દિવસ રાખી. નિકેશ તો ગરમી થઈ ગઈ હે ને. આમ તો જુઓ ઊંઘ આવી છે, આંખોમાં દેખાય છે. લેન્સ તો જુઓ તમારા. હા કનું યાર આજે સિટીમાં નતો ગયો. આજે નિકેશ સિટીમાં ગયા હતા ને મારા માટે શું લઈને આવ્યા છે? ટ્રાયપોડ. યસ, કેમેરાનો. સો આજે મારે રીલ શૂટ કરવી હતી બટ નથી થઈ, કેમ કે બહુ લેટ થઈ ગયું અને નિશુ રહેતો નહોતો, કેમ કે નિશુને તો આખો દિવસ ક્રિકેટ જ રમવું હોય અત્યારે બી જુઓ, એટલા માટે રીલ શૂટ નથી થઈ. અને અત્યારે 11 વાગ્યા છે બટ ભાઈને હજુ નીંદર નથી આવતી, હજુ બી એને ઊંઘ નહીં આવતી, હજુ એને રમવું છે. તો અમે લોકો એની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાના છે અત્યારે. આજે કમેન્ટ્સ રીડ નહીં કરું બિકોઝ લેટ થઈ ગયું છે એટલા માટે. અને બસ આજનો બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરજો. મળી એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ. ના બોલો નિશુ. સો ત્યાં સુધી હરે કૃષ્ણ.